હવે અહીંયા ડેનું ઇન્વર્ટર હતું. એ ડેના ઇન્વર્ટરમાં કોમ એરર આવતી હતી, એટલે કોમ એરરને સોલ્વ કરવા માટે આપણે કંપનીમાં જે ઇન્વર્ટર છે તેને અપડેટ કરવા મોકલેલું છે. પણ ઇન્વર્ટરને પહેલાં ઓનલાઈન કરવું પડશે, ત્યાર પછી જ એમાં અપડેટ થશે. એટલે કોમ એરરને સોલ્વ કરવા માટે ઇન્વર્ટરને અપડેટ કરવું પડશે, અને ઇન્વર્ટરને અપડેટ કરવામાં લગભગ અડધી કલાકનો ટાઈમ લાગે છે. એટલે હું અત્યારે જે આ કસ્ટમર છે તેના ઘરે બેઠો છું. હું તમને ડેનું ઇન્વર્ટર બતાડી દઉં. જો અહીંયા ઉપર આ ડેનું ઇન્વર્ટર મારેલું છે, અને તેમાં જે વાઈફાઈ સ્ટિક છે તેમાં હું તમને લાઇટ દેખાડી દઉં. તમને આ લાઇટ દેખાતી હશે કે જે તેમાં 3 લાઇટ છે. તેમાં એક નેટની, એક કોમન માટેની અને એક રેડી માટેની. એટલે આ બંને લાઇટ, આ 3 લાઇટ થવી જોઈએ. અને તેમાં જે નેટ અને કોમનની છે તે કન્ટિન્યુ ચાલુ રહેવી જોઈએ, અને રેડીની લાઇટ છે તે લબક ઝબક થવી જોઈએ. ત્યારે તમારું ઇન્વર્ટર ઓનલાઈનમાં દેખાડશે. અને આ ડેનું ઇન્વર્ટર અત્યારે તો ચાલુ જ છે, પણ આમાં ક્યારેક કોમની એરર આવતી હતી. એ સોલ્વ કરવા માટે આપણે આને અપડેટ કરવું પડશે.